Hello friends, good morning all of you. બેઝિક કેમેસ્ટ્રી ના હવે બહુ ઓછા ટોપિક બાકી છે. બાકી આમ તો 11th સાયન્સ તમે જે ભણશો એ ખરેખર તો બેઝિક કેમેસ્ટ્રી જ આવવાનું છે. આ તો ડાયરેક્ટ 11th ની શરૂઆત કરવાને બદલે થોડું આપણે 9મા 10મા ધોરણનું રિવિઝન કરીએ છીએ. તો આજનો એક બહુ મહત્વનો ટોપિક છે કે કોઈ પણ પ્રક્રિયાની માહિતી આપેલી હોય તો એનું રાસાયણિક સમીકરણ કઈ રીતે બનાવવું અને તેને સંતુલિત કઈ રીતે કરવું. જુદા જુદા ઉદાહરણથી સમજીએ એની પણ તમને વધારાની પ્રેક્ટિસ કરવા માટે હું આપીશ. તો દાખલા તરીકે મેં અહીંયા રાસાયણિક પ્રક્રિયાની માહિતી લીધી છે. બરાબર, જુઓ, સોડિયમ ધાતુ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ હાઇડ્રાઇડ બનાવે છે. તો તમારે આ રાસાયણિક પ્રક્રિયાને સમીકરણ પર લખવી હોય તો ખ્યાલ હશે કે પ્રક્રિયા પર ડાબી બાજુ લખી એરો કરી અને સામે જમણી બાજુ નિપજ લખવામાં આવે છે. ડાબી બાજુ જો તમને તત્વ આપ્યો હોય, સંયોજન આપ્યો હોય તો એનું અણુસૂત્ર લખવાનું, સામે જે નિપજ આપ્યું હોય એનું પણ અણુસૂત્ર લખવાનું. તો અહીંયા તમે સોડિયમ ધાતુ લીધી છે તો સોડિયમ એટલે Na, સોડિયમ ધાતુ પ્લસ, ચાલો પ્રક્રિયા કોની સાથે કરવાની છે? હાઇડ્રોજન સાથે, H2. ચાલો કઈ નિપજ મળે છે? તો આપણને આપ્યું છે સોડિયમ હાઇડ્રાઇડ. હવે જો સોડિયમ હાઇડ્રાઇડ નું અણુસૂત્ર બનાવતા આવડવું જોઈએ. તો યાદ કરો, સોડિયમ એક સંયોજક છે Na+ અને હાઇડ્રાઇડ એટલે H-. ધનાયન એક સંયોજક છે, ઋણાયન પણ એક સંયોજક છે. તો એક ધનાયન એક ઋણાયન સાથે જોડી દો એટલે એનું અણુસૂત્ર બનશે NaH. તો સોડિયમ અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય એટલે સોડિયમ હાઇડ્રાઇડ બને. તો સૌથી પહેલા તમારે ડાબી બાજુમાં પ્રક્રિયકો એરો કરી અને સામે જમણી બાજુ નિપજનું અણુસૂત્ર મૂકી દેવાનું. હવે તમને ખ્યાલ હશે કે કોઈ પણ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. એટલે કે ડાબી બાજુમાં જેટલા તત્વો હોય એટલા જ જમણી બાજુમાં થવા જોઈએ. તમે દ્રવ્ય સંચયનો નિયમ ભણ્યા હશો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો હંમેશા અચળીય છે. તો ડાબી બાજુમાં જેટલા તત્વો હોય એટલા જ તત્વો જમણી બાજુમાં હોવા જોઈએ. જો ન હોય તો એને યોગ્ય સંખ્યા વડે ગુણી અને સંતુલિત કરવામાં આવે છે. એટલે પહેલા રાસાયણિક પ્રક્રિયા લખવાની અને પછી એને સંતુલિત કરવાનું. તો આ સમીકરણમાં જો ડાબી બાજુમાં સોડિયમ 1 છે, જમણી બાજુમાં સોડિયમ તો એક જ છે એટલે બંને બાજુ સોડિયમ સંતુલિત છે. પણ હાઇડ્રોજન જો અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ છે જ્યારે અહીંયા એક જ છે તો અહીંયા હાઇડ્રોજન સંતુલિત નથી. તો હવે હાઇડ્રોજનને કેમ સંતુલિત કરશો? તો બે રીતે કરી શકાય. ડાબી બાજુમાં 2 હાઇડ્રોજન છે, જમણી બાજુમાં એક જ છે. તો હું આગળ 2 વડે ગુણું તો બંને બાજુ હાઇડ્રોજન સરખા થઈ જશે. અથવા અહીંયા હું 2 વડે ભાગી નાખું એટલે આગળ 1/2 લખું તો પણ ચાલે. પણ બને ત્યાં સુધી આપણે રાસાયણિક સમીકરણમાં અપૂર્ણાંક સંખ્યા લખતા નથી એટલે પૂર્ણાંક સંખ્યા લખીએ તો અહીંયા 2 હાઇડ્રોજન છે તો સામે મારે 2 કરવા માટે આગળ 2 વડે ગુણવા પડશે. પણ અહીંયા મેં 2 વડે ગુણ્યા એટલે હાઇડ્રોજન 2 થઈ ગયા પણ સોડિયમ પાછા 2 થઈ ગયા. તો તમારે ડાબી બાજુમાં સોડિયમ પર 2 લખવા પડે એટલે અહીંયા પણ આગળ 2 વડે ગુણવાના. તો આ એનું સંતુલિત કરેલું સમીકરણ કહેવાય. એટલે કોઈ પણ પ્રક્રિયા લખી અને એને તમને સંતુલિત કરતા પણ આવડવું જોઈએ. તો આ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમારે બહુ જ ઉપયોગી થશે. ઘણા બધા આવા સમીકરણ સંતુલિત કરવાના આવશે. ફરીથી આગળ હજી થોડી પ્રેક્ટિસ કરીએ. ચાલો બીજી પ્રક્રિયા વાંચો. એલ્યુમિનિયમ ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે. તો આનું મારે સમીકરણ લખવું હોય તો ડાબી બાજુમાં
એલ્યુમિનિયમ ધાતુ પ્રક્રિયા કોની સાથે કરવાની છે? ઓક્સિજન સાથે. ઓક્સિજન વાયુ એટલે O2. ચાલો બંનેમાંથી કઈ નિપજ મળે છે? તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એનું સામાન્ય નામ છે એલ્યુમિના. એનું અણુસૂત્ર બનાવતા આવડવું જોઈએ. હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું અણુસૂત્ર મોઢે આવડતું હોય તો ભૂલ ન થાય એટલે આપણે જે રીતે તમને બનાવવાનું સમજાયું એ રીતે બનાવી દેવાનું. એલ્યુમિનિયમ ત્રિસંયોજક છે Al3+, ઓક્સાઇડ દ્વિસંયોજક છે O2-. તો એલ્યુમિનિયમ 3+ અને O2- એ બે જોડાઈને અણુસૂત્ર શું બનશે? Al2O3. આવું એનું અણુસૂત્ર બનશે. હવે આ સમીકરણને તમારે સંતુલિત કરવું જરૂરી છે, કારણ કે ડાબી બાજુમાં એલ્યુમિનિયમ એક જ છે, અહીંયા એલ્યુમિનિયમ 2 છે. ઓક્સિજન પણ જો અહીંયા 2 છે, સામે 3 છે. હવે જો કયા તત્વને પહેલા સંતુલિત કરવું એના માટેનો કોઈ નિયમ નથી હોતો. આપણે કોઈ પણ તત્વને સૌથી પહેલા સંતુલિત કરી શકીએ. એલ્યુમિનિયમ સંતુલિત કરવા માટે તો બહુ ઈઝી છે. હું અહીંયા આગળ 2 વડે ગુણીશ એટલે સંતુલિત થઈ જશે. પણ ઓક્સિજન કેમ સંતુલિત કરવા? કારણ કે અહીંયા 2 ઓક્સિજન છે અને અહીંયા 3 છે. તો ડાબી બાજુમાં 2 અને જમણી બાજુમાં 3 હોય તો તમારે ક્રોસ ગુણાકાર કરવો પડે. એટલે કે ડાબી બાજુમાં હું 3 વડે ગુણું અને અહીંયા જમણી બાજુમાં 2 વડે ગુણું તો જ ઓક્સિજન બંને બાજુ સરખા થશે. એટલે અહીંયા 3 દુ 6, અહીંયા પણ 3 દુ 6. એટલે પહેલા ઓક્સિજન સંતુલિત કર્યા. હવે ડાબી બાજુમાં એલ્યુમિનિયમ, જમણી બાજુમાં એલ્યુમિનિયમ જો કેટલા થયા? 4 થઈ ગયા. તો અહીંયા મારે હવે ગુણવા પડશે 4 વડે. તો જો આ બધી સંતુલિત કરેલા સમીકરણોને યાદ રાખવાના છે. કઈ રીતે કેટલા વડે ગુણવા એ બરાબર વિચારવું પડે. તો એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને. હજી નવું સમીકરણ એક વિચારો. મેગ્નેશિયમ ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ બને. ચાલો મેગ્નેશિયમ ધાતુ Mg પ્રક્રિયા કોની સાથે કરવાની છે? હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. ચાલો શું બને છે એમાંથી? મેગ્નેશિયમ ક્લોરાઇડ. મેગ્નેશિયમ ક્લોરાઇડ નું સૂત્ર શું થશે? મેગ્નેશિયમ દ્વિસંયોજક ધનાયન Mg2+, ક્લોરાઇડ Cl-. તો એનું અણુસૂત્ર લખાશે MgCl2 અને પ્લસ સાથે શું જોડવું પડે છે? હાઇડ્રોજન વાયુ H2. આમ તો તમે 10મા ધોરણમાં ભણ્યા છો કે કોઈ પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો ને તો હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય છે. ચાલો આ સમીકરણને તમે કઈ રીતે સંતુલિત કરશો? પહેલા ડાબી બાજુ જમણી બાજુમાં નજર કરી લેવાની. અહીંયા મેગ્નેશિયમ 1 છે તો અમે મેગ્નેશિયમ 1 જ છે. ક્લોરીન ડાબી બાજુમાં 1 છે અને અહીંયા 2 છે. એટલે તમારે ક્લોરીનને સંતુલિત કરવા પડશે. હાઇડ્રોજનને પણ સંતુલિત કરવા પડશે કારણ કે ડાબી બાજુમાં 1 છે, જમણી બાજુમાં 2 છે. તો હું અહીંયા ક્લોરીન 2 છે તો ડાબી બાજુમાં 2 ક્લોરીન કરવા માટે અહીંયા 2 વડે ગુણું એટલે ક્લોરીન 2 થઈ ગયા. હવે હાઇડ્રોજન 2 થઈ ગયા તો અહીંયા હાઇડ્રોજન પણ 2 થઈ ગયા. તો આ સંતુલિત કરેલું સમીકરણ થઈ ગયું. તો આવી રીતે તમારે સમીકરણને સંતુલિત કરવાનું શીખવાનું છે. અત્યારે આપણે અહીંયા નીચે ભૌતિક સ્થિતિ લખતા નથી પણ ઘણી વખત તમને ખ્યાલ હશે કે જો તત્વ કે સંયોજન ઘન સ્વરૂપે હોય તો નીચે H લખાય, સોલિડ. પ્રવાહી હોય તો લિક્વિડ L લખાય. વાયુ સ્વરૂપમાં હોય તો ગેસ ઉપરથી G લખાય. ક્યારેક કોઈ પદાર્થનું જલીય દ્રાવણ લીધું હોય તો જલીય દ્રાવણને ઇંગ્લિશમાં કહેવાય એક્વિયસ. એના ઉપરથી ક્યારેક AQ પણ લખાય છે. એ તમે 11th આગળ જતા ભણશો. તો ફરીથી એકવાર આવી કોઈ રાસાયણિક પ્રક્રિયાની માહિતી આપેલી હોય એના ઉપરથી તમારે સમીકરણ લખી અને એને સંતુલિત કરતા શીખવાનું છે. થોડા જે નવા ઉદાહરણ આપું છું અને પછી તમને વધારામાં પ્રેક્ટિસ માટે પણ આપીશ. તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ કેમ લખવું અને તેને સંતુલિત કઈ રીતે કરવું થોડા વધારે ઉદાહરણ સમજીએ. જો અત્યારે તો હું તમને રાસાયણિક પ્રક્રિયાની માહિતી આપી દઉં છું.
પણ તમે 11-12 સાયન્સ ભણશો પછી તમને તમારી જાતે પણ આ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા કરવાથી કઈ નિપજ મળશે એનો પણ ખ્યાલ આવી જશે. એટલે આપણે 11-12માં ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આ જ સમજવાનું છે કે સોડિયમ અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા કરીએ તો કઈ નિપજ મળે. આ તો ઠીક છે, જાણીતું ઉદાહરણ છે કે તમને ખ્યાલ આવી જાય કે સોડિયમ ક્લોરાઇડ. પણ તમને કોઈ અજ્ઞાત પદાર્થ હું આપું તો એના ઉપરથી તમને કયા પ્રક્રિયકમાંથી કઈ નિપજ મળશે તો એ તો તમે વિગતવાર 11-12માં ભણવાના જ છો. અત્યારે આપણે ખાલી પ્રક્રિયાની માહિતી આપેલી હોય એના ઉપરથી સમીકરણ કેવી રીતે લખવું અને એને સંતુલિત કેમ કરવું એ સમજીએ છીએ. અગાઉ 3 ઉદાહરણ આપ્યા હતા, બહુ મહત્વના. જે બીજા 2 ઉદાહરણ સમજાવું પહેલા તો ચોથું ઉદાહરણ વાંચો. પ્રક્રિયા જો મેં તમને એક આપી છે કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો એમાંથી એલ્યુમિનિયમ સલ્ફેટ અને પાણી બને છે. હવે આનું મારે સંતુલિત સમીકરણ લખવું છે તો ડાબી બાજુમાં પહેલા પ્રક્રિયકોના અણુસૂત્ર લખવાના. ચાલો, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અણુસૂત્ર શું બનશે? એલ્યુમિનિયમ ત્રિસંયોજક ધનાયન એટલે એલ્યુમિનિયમ 3+, હાઇડ્રોક્સાઇડ એટલે એક સંયોજક ઋણાયન OH-. તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ નું સૂત્ર લખાશે AlOH એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. ચાલો, પ્રક્રિયા કોની સાથે કરવાની કીધી છે? સલ્ફ્યુરિક એસિડ. તમે 10મા ધોરણમાં એસિડ તો ભણ્યા જ છો, તો એમાં સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. ચાલો, સામે નિપજ કઈ મળે છે તો કે એલ્યુમિનિયમ સલ્ફેટ. ચાલો, એલ્યુમિનિયમ સલ્ફેટ નું સૂત્ર યાદ કરો. એલ્યુમિનિયમ એટલે A3+ ત્રિસંયોજક ધનાયન અને સલ્ફેટ એટલે SO4 2- એ દ્વિસંયોજક ઋણાયન છે. એલ્યુમિનિયમ 3+ અને સલ્ફેટ SO4 2- તો સૂત્ર શું બનશે એનું? એલ્યુમિનિયમ 2 લેવાના, SO4 3 લેવાના, એટલે એનું સૂત્ર આ રીતે લખવાનું Al2SO4 થ્રાઇસ. 3 હોય ને તો થ્રાઇસ એટલે એલ્યુમિનિયમ સલ્ફેટ અને સાથે પાણી એટલે કે H2O. તો તમારે આ સમીકરણને હવે સંતુલિત કરવાનું છે. સંતુલિત કરતા પહેલા સમીકરણમાં એક વાર કરતા નજર કરવી, કયા તત્વો સંતુલિત છે, કયા તત્વો સંતુલિત નથી, કયા તત્વોને સંતુલિત કરવા માટે કેટલા વડે ગુણવા પડશે, થોડું વિચારવું પડશે. તો જુઓ તમે, અહીંયા એલ્યુમિનિયમ 1 જ છે, અહીંયા એલ્યુમિનિયમ 2 છે, બીજું OH થ્રાઇસ. અચ્છા, અહીંયા તમે જો ખાસ SO4, તો અહીંયા SO4 આખો જે છે એક જ છે, અહીંયા SO4 3 છે. તો આપણે સૌથી પહેલા માનો કે SO4 ને સંતુલિત કરીએ. એલ્યુમિનિયમ તો સરળતાથી થઈ જશે. અહીંયા SO4 એક જ છે, અહીંયા SO4 3 છે, તો અહીંયા મારે 3 વડે ગુણવા પડે. ચાલો, એટલે SO4 3 થઈ ગયા, SO4 3 થઈ ગયા. હવે આગળ વિચારો, એલ્યુમિનિયમ અહીંયા 2 છે, તો એ મારે 2 એલ્યુમિનિયમ કરવા માટે આગળ 2 વડે ગુણવા પડશે. હવે છેલ્લે H2O ના કેટલા અણુ છૂટા પડશે તો તમે બે બાજુ હાઇડ્રોજન સંતુલિત કરી લેશો એટલે ખ્યાલ આવી જશે. ચાલો, અહીંયા હાઇડ્રોજન ટોટલ કેટલા છે? જો OH થ્રાઇસ, અહીંયા 3 હાઇડ્રોજન પણ આગળ 2 અણુ છે, એટલે આમાં હાઇડ્રોજન ટોટલ કેટલા થયા? 6. અહીંયા કોઈ હાઇડ્રોજન કેટલા થયા? 6. તો 6 હાઇડ્રોજન આમાં અને 6 આમાં, એટલે 12 હાઇડ્રોજન થયા ડાબી બાજુમાં. હવે મારે જમણી બાજુમાં 12 હાઇડ્રોજન કરવા હોય તો અહીંયા મારે કેટલા વડે ગુણવા પડે? સમજો, H2O માં 2 હાઇડ્રોજન તો છે જ, મારે જમણી બાજુમાં 12 હાઇડ્રોજન કરવા હોય તો અહીંયા મારે 6 વડે ગુણવા પડશે. તો હું 6 વડે ગુણું તો આ 6 દુ 12, અને ઓક્સિજન પડતો સંતુલિત થઈ જશે કે અહીંયા 6 ઓક્સિજન, તો આના 3 પણ આગળ 2 વડે ગુણો એટલે 6 એના થઈ ગયા. તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો તમને નિપજ તરીકે એલ્યુમિનિયમ સલ્ફેટ અને H2O મળશે.
તો તમારે આ રીતે સમીકરણને સંતુલિત કરવાનું છે. જો ઘણી વખત એવું બનશે કે યોગ્ય સંખ્યા વડે ગુણો પછી કોઈ બીજાને સંતુલિત કરવા જાઓ તો અહીંયા કદાચ સંખ્યા ફરીથી બદલવી પડે, એટલે ટ્રાયલ એન્ડ એરર મેથડ કહેવાય. કે પહેલા ટ્રાય કરવાની, કદાચ ભૂલ પડે, સુધારવું પડે તો ફરીથી સમીકરણને સંતુલિત પણ ક્યારેક કરવું પડે. હવે આ તો પ્રેક્ટિસનો વિષય છે. તમે જાતે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તો તમને નહીં આવડે. છે સહેલું પણ થોડું વિચારવું પડે. હજી આગળ ઉદાહરણ લઈએ. પોટેશિયમ નાઇટ્રેટને ગરમ કરતા પોટેશિયમ નાઇટ્રાઇટ અને ઓક્સિજન વાયુ મળે છે. ચાલો પહેલા ડાબી બાજુમાં પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ એક સંયોજક ધનાયન K+, નાઇટ્રેટ એટલે યાદ કરો NO3- એક સંયોજક ઋણાયન. તો બહુ સિમ્પલ સમીકરણ બનશે KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. હવે પોટેશિયમ નાઇટ્રેટને આપણે ગરમ કરીએ. જો ગરમ કરવાનું હોય તો એના માટે એટલે એરો કરી એના ઉપર ડેલ્ટા સંજ્ઞા લખવાની. તો પોટેશિયમ નાઇટ્રેટને ગરમ કરો તો શું મળે છે? પોટેશિયમ નાઇટ્રાઇટ. ચાલો પોટેશિયમ નાઇટ્રેટનું સૂત્ર, તો પોટેશિયમ એટલે K+ અને નાઇટ્રાઇટ એટલે NO2-. તેનું સૂત્ર બનશે KNO2 પોટેશિયમ નાઇટ્રાઇટ અને પ્લસ સાથે ઓક્સિજન વાયુ છૂટો પડે છે એટલે O2 છૂટો પડે છે. ચાલો હવે આ સમીકરણને તમે કેમ સંતુલિત કરશો? જો પોટેશિયમ બે બાજુ એક જ છે, નાઇટ્રોજન બે બાજુ એક જ છે, આમાં ઓક્સિજન 3 છે અને આમાં 2 છે, અને સાથે આના પાછા 2 ઓક્સિજન, એટલે ઓક્સિજન સંતુલિત નથી. તો મારે ઓક્સિજનને કેમ સંતુલિત કરવા? પહેલા હું આ બંનેના ઓક્સિજનને સંતુલિત કરું, આ બે ના ખાલી. તો અહીંયા 3 ને આમાં 2, એટલે મારે ક્રોસ ગુણાકાર જ કરવો પડે. હવે હું ક્રોસ ગુણાકાર કરીશ તો અહીંયા 2 છે, તો જો હું અહીંયા 3 વડે ગુણું તો અહીંયા હું 2 વડે ગુણું તો અહીંયા 2 માં ઓક્સિજન સંતુલિત થઈ ગયા, પણ તોય અહીંયા તો સંતુલિત નહીં જ થાય. એટલે ફરીથી વિચારવાનું. અહીંયા 3 ઓક્સિજન છે, અહીંયા 2 તો છે જ, અહીંયા મારે એક જ ઓક્સિજન જોઈએ છે. આ O2 નો અણુ છે એમાં 2 છે, એટલે જો તમે અહીંયા વનાફ મૂકી દો તો ચાલે. તો 3 ઓક્સિજનમાં જો 2 આના અને O2 ની આગળ વનાફ લખો એટલે આ 2 કેન્સલ, અહીંયા એક જ ઓક્સિજન એટલે 2 આના અને 1 3, એટલે થઈ ગયા 3 ઓક્સિજન. તો આ સંતુલિત થઈ ગયું સમીકરણ. પણ મેં તમને હમણાં જ કીધું કે બને ત્યાં સુધી સમીકરણમાં આપણે અપૂર્ણાંક મૂકતા નથી. તો જો મારે અહીંયા અપૂર્ણાંક સંખ્યા વનાફ ન મૂકવી હોય તો આ લસા લઈ લેવાનો, આ 2 વડે તમે આને ગુણો અને આ 2 વડે આને ગુણશો તો પણ એ સંતુલિત થયેલું સમીકરણ થશે. તો જો હું આ જ સમીકરણ ફરીથી આ રીતે પણ લખી શકું, અહીંયા હું 2 વડે ગુણું એટલે 2KNO3, ચાલો ગરમ કરતા આના પણ 2 અણુ 2KNO2 અને પ્લસ O2. ટૂંકમાં આ સંતુલિત સમીકરણ જ છે, પણ અપૂર્ણાંક સંખ્યા નથી લખવી આપણે, એટલે મેં આ 2 વડે બંનેને સામે ગુણ્યા. તો હવે જો આ સમીકરણ પણ આખું સંતુલિત થઈ ગયું. જો પોટેશિયમ 2 તો અહીંયા 2 પોટેશિયમ, નાઇટ્રોજન 2 તો 2 નાઇટ્રોજન, ઓક્સિજન ટોટલ કેટલા થયા આમાં 3 × 6, તો 6 માં જો 4 અહીંયા છે અને 2 આમાં છે, તો 4 ને 2 6. તો આ રીતે જુદા જુદા રાસાયણિક સમીકરણ લખી અને તેને સંતુલિત કરવાનું શીખવાનું છે. થોડા તમને ઉદાહરણો આપ્યા. હવે આવા તમને હું જુદા જુદા સમીકરણ આપીશ, કોઈ રાસાયણિક પ્રક્રિયાની માહિતી આપીશ, તો તમારે પ્રક્રિયાની માહિતી આપી હોય તો એના ઉપરથી એનું સમીકરણ બનાવવાનું અને સમીકરણ બનાવ્યા પછી એને સંતુલિત કરવાનું છે. તો તમે થોડી વધારે પ્રેક્ટિસ કરજો તો તમને વધારે આવડશે. તો બેઝિક કેમિસ્ટ્રીના ઘણા બધા મુદ્દાઓ આપણે પૂરા કર્યા છે. હવે ટૂંક સમયમાં આપણે 11th સાયન્સના ચેપ્ટરની શરૂઆત કરવાની છે. દરેક વિષયમાં બેઝિક કન્સેપ્ટ બધા પૂરા થઈ જાય પછી વિગતવાર 11th સાયન્સની આપણે શરૂઆત કરશું. કેમિસ્ટ્રીમાં પહેલું ચેપ્ટર જ આમ તો બેઝિક છે,
રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો એમાં બધા ભણવાના જ છે, પણ છતાં ડાયરેક્ટ કેમિસ્ટ્રીની શરૂઆત ન કરીએ એટલે આપણે અત્યારે થોડું રિવિઝન કરીએ છીએ. તો હવે નેક્સ્ટ ટાઈમ બેઝિક કેમિસ્ટ્રીમાં એક છેલ્લો મુદ્દો તમને સમજાવો છે કે મોલ કોને કહેવાય અને કોઈ પણ પદાર્થનો અણુભાર, આણવીય દળ, મોલેક્યુલર વેઇટ કોને કહેવાય અને એની ગણતરી કઈ રીતે કરવી. તો આજે અહીંયા પૂરું કરીએ. આપણે નેક્સ્ટ ટાઈમ પાછા આગળ મળશું. થેન્ક યુ વેરી મચ.